તો ભાઈબંધ વાત બસ એટલી છે કે ફ્રેન્ડશિપ, મિત્રતા એની અંદર તમે તમારા મિત્રને, મારી ભાષામાં ભાઈબંધને તમે કેટલી વખત મળો છો, કેટલા સમય ફોન કરો છો, કેટલી વખત મેસેજ કરો છો, શું એનાથી એ મિત્રતાનો માપદંડ નક્કી થશે કે એ ફ્રીક્વન્સી નક્કી થશે કે તમારા બંને વચ્ચે કેટલી ફ્રેન્ડશિપ છે, કે તમે બંને કે તમારું ગ્રુપ કેટલું એકબીજા સાથે આટલું નજીકથી જોડાયેલું છે. એ મળવાથી કે વાત કરવાથી એ ફ્રેન્ડશિપની અંદર એની ફ્રીક્વન્સી, એના માપદંડ નક્કી ના કરી શકાય. મિત્રતા તો એ છે કે જેની અંદર તમે ભલે મળતા નથી, વર્ષો સુધી વાત નથી થતી, મહિનાઓ સુધી વાત નથી થતી, પણ એ આત્મિક જોડાણ છે. આપણે એની સાથે એટલા મનથી જોડાયેલા છીએ કે એ વ્યક્તિને યાદ કરી લઈએ ને તો પણ આપણી એ મિત્રતા સાકાર થઈ ગયેલી લાગે છે. કારણ કે અત્યારના સમયની અંદર આને બહુ કોમ્પ્લિકેટેડ કરી દીધું છે કે તું મારો ફ્રેન્ડ છે, તારે મને આટલું મળવું જ જોઈએ, તું આમ છે, તું તેમ છે. એ નથી. એ આત્મિક જોડાણ નથી, એ મિત્રતા નથી. મિત્રતા તો આત્માથી જોડાયેલી વસ્તુ છે. તો મળવું ઇમ્પોર્ટન્ટ નથી, મિત્રતા રાખવી એ ઇમ્પોર્ટન્ટ છે. આ વાતને સમજવી અઘરી છે, પણ ટ્રાય કરવા જેવું ખરું.